વડોદરાના માંજલપુરના કલ્પનાબેનનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો। વડોદરાના માંજલપુરમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો। કલ્પના પ્રજાપતિની અંતિમ યાત્રામાં જન સમુદાય ઉમટ્યો હતો। પોતાના પુત્રને લંડન ખાતે મળવા જઈ રહેલા કલ્પનાબેનને ગોજારો અકસ્માત નડ્યો હતો। મોડી રાત્રે મૃતદેહ પરિવારજનોને તંત્ર દ્વારા સોંપવામાં આવ્યો હતો। સવારે નીકળેલ અંતિમ યાત્રામાં શહેર ભાજપાના આગેવાનો સહિત નગરજનો પણ જોડાયા હતા। વડોદરાના પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો પૈકી પહેલી અંતિમ યાત્રા કલ્પનાબહેનની નીકળી હતી। ખૂબ જ હૃદયદાયક ઘટના બની છે અને સંપૂર્ણ પરિવાર પર તો આફત આવી, પણ બધા જ લોકો પર આફત આવી એવું લાગ્યા કરે છે, કારણ કે માનવામાં ના આવે કે આવી ઘટના કેવી રીતે બની શકે। પણ ઈશ્વરને ગમ્યું તે ખરું। આજે કલ્પનાબેનની અંતિમ યાત્રા હતી અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આજની આ ઘડીએ સૌ પ્રાર્થના કરીએ।